તો જય માતાજી મિત્રો, આપણા મચ્છરના લીધે પંખો રાખવો પડે તો આમ દાવો પણ ઊંઘવાની મજા આવે. તો કેટલો તાપ પડે, અત્યારથી તાપ લાગે. પાછળ છોણ ભરવાનું ચાલુ છે. સહી બેન હા ભરાય છો તો નીચે જઈએ પછી ટીંડોળા વેણવાના છે. તો આ બાજુ સોણ ભરાય છે, ભેંસોના પોદરા. આ અમારું જૂનામ જૂની ભેંસ, આ નવી ભેંસ, અને આ કઈ ભેંસ? આમાં લસિંગ મલિંગ. જો અમારે 1 2 3 4 5 એ પાડો નહીં, એ તો દૂધ આલે એટલે 5 છે. 5 ભેંસો. અમારે જો ખાતર જો ખાલી અમારે ખાતર છોણિયું ખાતર. શું થાય? એવું તમારા પૈસા ફાયદો તો આપડી બેસે તો આપણે જ લેવાના. આ છે મસ્ટાર ફ્રૂટ, ઓદરોએ તોડ નાખ્યું. શું કેવું, તાપ બાપ કેવું લાગે? અને અમારે ખચ્ચર ગધેડું. કયું ગધેડું? ઊંઘવાનું સારું કહો નહીં, ગોદરીને અચ્છી લઈ જવાની ઓછું કહો. ઉઠાઓ પંખો. મોર આવી ગયા જો. બધા ઘઉં ખાઈ જાય. ઘઉં તો છે બધા ખાઈ ગયો ચકલો. તો ગાઈસ જોડો મેં આવ્યા છે, ચાય છે, ચલો ચા પીએ. આવ્યો પાણી પીવું પડશે. પાણી ભરવા જે હા ચા ખેતરમાં પીવાની મજા આવે. અમારે ટાઈગર લઈને આવે છે ચા, લઈ જાવ પછી પાણી. તો ગાઈસ એક બાજુ ટીંડોળા વેણાય છે ને એક બાજુ બાજરી કપાન ચાલુ છે. જો બાજરી કપાવાની ચાલુ જ છે. એક સાઈડ એક ફૂલ રહી ગઈ. જો બાજરી જો ખાલી છે ને મસ્ત. અમારે ચાંદી કહેવાય, ચાંદી. તો આ બાજુ વળી ગઈ. આ 2 ઓવર બાકી છે. હા ડુંડો છે બાજરીનો મસ્ત. ઊભી બાજરી કંઈ કશું ખબર. તો ગાઈસ અહીં મારો છે, આ બધી કાપી લીધી. અહીં થોડીક રવા દીધી. ચકલીનો મારો છે એટલે ભાઈ ચકલી તાપમાં આવી ગઈ બિચારી.
ચકલી ઉડી ગઈ જો ઈંડા મસ્ત ચકલી તાપમાં બેહી રહેશે આખો દાડો